તો હેલો, કેમ છો મિત્રો? આજે અમે વાળ કપાવવા જઈ રહ્યા છીએ, એ પણ હોલસેલમાં. દાદા સવારની અમારી રાહ દેખી રહ્યા છે ક્યારે આ છોકરાઓ મૂકવા, પણ અમે જતા નહોતા. પણ એમને ફાયદો થઈ ગયો, કેમ કે અમે જઈ રહ્યા છીએ મેલોલ વાળ કપાવવા. અને અમારા નરેશભાઈ પણ સાથે આવે છે. અમે આવી ગયા ફાટક તો બંધ જોવા મળી. હવે કોઈ ટ્રેન આવતી છે નહીં. હવે રાહ દેખીએ, વરસાદ પણ ચાલુ છે. આવી ગઈ ટ્રેન, છુક 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 ગાડી. હવે જોઈએ છીએ આ ગાડી નીકળ્યા પછી પણ ફાટક ખોલે છે કે બીજી પછી ગાડી આવશે. ત્યાં સુધી અમે રાહ દેખી રહ્યા છીએ. અને દાદાને મારે મૂકવા જવાનું છે તોરણા. આ અમે આવી ગયા મેલોલ. હવે એક તો વેટિંગમાં તો છે જ. રવિભાઈ મસ્ત વાર કાપી રહ્યા છે. અને આ ટેટા કાકાનો ગલ્લો છે ને આ મેલોલ ચોકડી. અને અમારા મોન્ટુભાઈ અને મિતેશભાઈ તો પબજી ગેમ રમવામાં બિઝી છે. અને અમારા નરેશભાઈ. અને ટેટા કાકાને પૂછ્યું કે આજે મંચુરિયન બનાવો છો કે નથી બનાવતો, પણ ટેટા કાકા આજે મંચુરિયન બંધ રાખ્યું છે. એટલા માટે હવે અમે બેસી રહ્યા છીએ. આ મિતેશભાઈનો વારો આવી ગયો. હેલો મિતેશભાઈ, કેમ છો? હવે મિતેશભાઈનો વારો પતે એટલે પછી મારો વારો આવશે. અને મોન્ટુભાઈને કંઈક ખાવાની બહુ ઈચ્છા છે, તો કે તમે જઈ આવો બજારમાં. આઈશ, મારો વારો આવી ગયો. મારો વારો પતે એટલે અમે જઈશું બજારમાં. બજારમાં કંઈ પણ ખાવાનું લઈને આવીશું અને પછી ખાઈશું. આ અમે આવી ગયા મેલોલ સિટીમાં. આ ઇન્દિરા હોટલ સ્પેશિયલ ભજીયા માટે, ભજીયા કઢી માટે. અને મેલોલની સિટીમાં ફરી રહ્યા છે. પણ એમ તો મેલોલની સિટીમાં બધું બંધ છે. પણ હવે જોઈશું ક્યાં કંઈ ખુલ્લું હોય તો અમે લઈને જઈશું. પણ આમ તો જોઈએ તો બધું જ બંધ દેખાય છે. એટલે અમે હવે જોઈશું મંચુરિયન વાળો ક્યાં ખુલ્લો હોય. દાબેલી વાળી દુકાન ગરમા ગરમ સ્પીડ પર ડાન્સ જ કરતો હોય. જો તમે કેમેરા દેખો તો તમે બનાવીશ. ભાઈ તમારી સ્પીડ પર દેખો, તમને બતાવું બહુ જ મોટી મસ્ત મ્યુઝિક સિસ્ટમ. સ્પીડ છે, સાઉન્ડ દાબેલીને જઈશું હવે રવિભાઈની દુકાને. અને આવી ગયા અમે રવિભાઈની દુકાને. અને દુકાને આવીને દાબેલી ખાઈશું અને પછી ડાયરેક્ટ જઈશું અમે ઘરે.